इकोनॉमिक्स. तो टॉपिक છે યુનિટ નંબર 4 પ્રોસેસ ઓક્સિલરીઝ એન્ડ પ્રોસેસ યુટિલિટીઝ. એમાં ટોપિક છે આજનો સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ. ઓકે, એના વોટર ટ્રીટમેન્ટ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા, તેનું રિવિઝન કરીશું અને વેસ્ટ ડિસ્પોઝલ તે જોઈએ. એના ટોપિક ઇઝ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ. એના 4 ટાઈપ્સ છે. તો ફર્સ્ટ ઇઝ રિસાયકલિંગ એન્ડ કેમિકલ કન્વર્ઝન. સેકન્ડ વન ઇઝ ઇન્સિનરેશન્સ એન્ડ પાયરોલિસિસ. લાસ્ટ વન ઇઝ લેન્ડફિલ. આ ચાર બાબતે આપણે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ થાય છે. અને પ્રીવિયસ લેક્ચરમાં આપણે વોટર ટ્રીટમેન્ટ જોઈ ગયા હતા. એમાં 3 ટાઈપ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની, ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલનો ફર્સ્ટ પોઈન્ટ. ધીસ વન. ફર્સ્ટ ઓફ ઓલ ધ ડિસ્કશન પાર્ટ. Solid waste differ from air and water since these waste remain at a point of origin until the decision is made to collect and dispose of them. હવે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલમાં એર અને વોટર પોલ્યુટન્સ આવે. સિમ્પલી હવે એર અને વોટરનું પોલ્યુટન્સ આવે એટલે સિમ્પલી જે કોઈ બી ઓડિટમાં કેમિકલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં આપણે જીબીસીબીની જેટલી બી કંપનીઓ છે એ બાબતમાં જે કંપનીઝ હોય એની આજુબાજુના એરિયામાં જે કંઈ બી પોલ્યુટ થાય એર અને વોટરને કારણે થતું હોય છે મોસ્ટ ઓફલી. ઓકે, એન્ડ ધ પોલ્યુટન્સ સિન્સ ધીસ વેસ્ટ remain at the point of origin until a decision is made to collect and dispose of them. There are several means of disposal available, including recycling process, chemical conversion, incineration, pyrolysis, and landfill. Okay, then the federal regulations part of the local conditions and overall economics generally determine which method is the most acceptable. ઓકે, જે કઈ મેથડ છે મોસ્ટ એક્સેપ્ટેબલ છે. આ ચાર મેથડ તો ઓલરેડી આપી છે. તો ફર્સ્ટ વન છે રિસાયકલિંગ, ઇન્ક્લુડિંગ રિસાયકલિંગ એન્ડ કેમિકલ કન્વર્ઝન. ધીસ વન એન્ડ ઇન્સિનરેશન નંબર 2, પાયરોલિસિસ નંબર 3 અને લેન્ડફિલ ઇઝ નંબર 4. આ ચાર મેથડ છે એ વિશે જોવાનું છે. એન્ડ ધ ફેડરલ રેગ્યુલેશન્સ, local conditions and overall economics generally determine which is the method is the most acceptable. The first one discuss about this one, recycling and chemical conversion. This one. તો રિસાયકલિંગ અને કેમિકલ કન્વર્ઝન પછી આપણે ખ્યાલ આવે કે રિસાયકલિંગ પ્રોસેસ હોય, કોઈ બી ફ્લો ડાયાગ્રામ હોય એમાં રિસાયકલ પ્રોસેસ હોય કે એ જ વસ્તુથી આપણે 24 અવરમાં કન્ટિન્યુ પ્રોડક્ટ મળતી હોય એને આપણે ફરીથી ઓપરેટ કરવું ના પડતું હોય. ધીસ ઇઝ ધ રિસાયકલિંગ પ્રોસેસ. ઓકે, એન્ડ ધ કેમિકલ કન્વર્ઝન્સ, સિમ્પલી કન્વર્ઝન ફાઇન્ડ કરવું એટલે કોઈ બી 4 રિએક્શન, કોઈ બી કમ્પાઉન્ડ હોય A+B gives to C+D, એડિંગ અ કેટાલિસ્ટ એન્ડ એડિંગ અ સોલ્વન્ટ. જે ડિસ્ટિલેશનમાં પાર્ટમાં મોસ્ટ ઓફ એનો યુઝ છે, જે ગેસ ઓપરેશન આપણે જોઈ ગયા છે માસ ટ્રાન્સફર ઓપરેશનમાં. ઓકે, ધ રિસોર્સિસ રિકવરી ઇઝ અ ફેક્ટર એન્ડ ઓફન ઓવરલુક્ડ ઇન અ વેસ્ટ ડિસ્પોઝલ. ઓકે, વેસ્ટ ડિસ્પોઝલની 4 પાર્ટ છે, જે રિસાયકલિંગ, કેમિકલ કન્વર્ઝન, incineration, pyrolysis and landfill. Okay, then after the any example, specific chemical may be often with removed by stripping section, distillation. ઓકે, સ્ટ્રીપિંગ સેક્શનમાં આપણે જોઈ ગયા હતા કે કઈ કઈ કેપ્સમાં બી જોયું છે કે સ્ટ્રીપિંગ સેક્શન ડિસ્ટિલેશન પાર્ટ છે એમાં ગેસ લિક્વિડ ઓપરેશન્સમાં જોઈએ કે ઘણા બધા ઓપરેશન જોયા હતા, વેટેડ કોલમ, વેન્ચુરી સ્ક્રબર, સ્પાચ વેસલ એક્સેટ્રા. ઓકે, લીચિંગ ઇઝ ધ પાર્ટ ઓફ ધ solid liquid operations. Okay, and extraction, liquid extraction, for example acetic acid, water and benzene. This is the simply extraction part. Okay, the recycling and chemical reactions, resource recovery in a factor from the overlook in a waste disposal. Example તરીકે જોઈએ આપણે સ્ટ્રીપિંગમાં, ડિસ્ટિલેશનમાં, લીચિંગમાં, એક્સટ્રેક્શનમાં એની એફિશિયન્સી કેટલી છે, રિકવર કેટલું થાય છે એ જોવાનું છે. Then the valuable solids such as the metal and the plastic can be recovered by the magnets. Okay, example આપ્યું છે, valuable solids such as the metal and the plastic can be recovered by magnets, electrical conductivity, jigging, flotation કહેવાય એને, જે આપણે FFOમાં જોઈ ગયા હતા, or hand picking. Any process of the waste at time may be also be converted to sample products. Okay, this is a simple part for a discussion part, recycling and chemical conversion. Product or
in occurs the material that can be disposed of safety માટે safely એનો use કરી શકતા હોય. The former would include in a hydrogenations of organics to produce fuel acetylation of a waste cellulose from cellulose acetate, or nitrogen and phosphorus enrichment of a waste to produce fertilizer. Okay, this one part is important. Any fertilizers. Okay, again repeated, the former would include the hydrogenations, okay, any process, any organic procedure produce fuels acetylene of waste cellulose to from cellulose. Okay, waste cellulose to from cellulose બરાબર. જે વેસ્ટ પ્રોડક્ટ છે સેલ્યુલોઝની માંથી આપણે સેલ્યુલોઝ મેળવીએ છીએ is a recycling process. And acetate or nitrogen and phosphorus enrichment of waste to produce fertilization. હવે incineration is a part of the I think magma જે જ્વાલા કહે છે ને એને એકના બેસિસ પર આપ્યું છે. સિમ્પલી એટલે અર્થ ignite, one type of ignite. Okay, the control oxidation of solid, liquid and gaseous. Okay, the control oxidation of solid, liquid and gaseous combustible જે આપણે ET માં જોઈએ છીએ કે proximate and ultimate analysis અને જોઈ ગયા છે as a waste of final product of the carbon dioxide यानी कि CO2, water, H2O, S content. હવે S content ક્યાંથી મળે આપણે જ્યારે કોઈ બી વસ્તુને આપણે સળગાવીએ, ધારો કે 10 ગ્રામ આપણે ઓઇલ લઈએ છીએ અને આપણે બર્ન કરીએ છીએ તો કેટલું કોમ્પોનન્ટ કાર્બન કેટલું બચે છે એનો આપણે પર્સન્ટેજ વેટ ફાઇન્ડ કરવાનો છે. એ આપણે પ્રેક્ટિકલમાં PRPTમાં જોઈશું, PRPCમાં જોઈ ગયા છે. ઓકે, એન્ડ is known as incineration કહેવાય એને. ઇન્સિનરેશનની ડેફિનેશન આપી છે ધ કંટ્રોલ ઓક્સિડેશન ઓફ સોલિડ, લિક્વિડ ઓર ગેસિયસ કમ્બસ્ટિબલ waste to final product or carbon dioxide, water, and as is known as the incineration since sulfur and nitrogen containing. The waste material will be produced their corresponding oxide. They should not be incinerated without corresponding their effect on air quality. Okay, a variety of the incinerator design are available. એના માટે ડિઝાઇન અવેલેબલ છે કે મલ્ટિપલ ચેમ્બર ઇન્સિનરેશન માટે યુઝ કરી શકાય. રોટરી ક્લીન છે જેને સળગાવવા માટે યુઝ થાય. ઓકે, આપણે એક ETમાં જોઈશું બાયોકેમિકલ પ્લાન્ટ છે ને એમાં તમને રોટરી ક્લીન જોવા મળશે. and the multiple hairs, the furnace are most widely used in industrial waste disposal. It's a total theoretical part and a simple discussion for anything in your mind than the incinerations. Okay, in the past incinerations has provided certain and advantages, particularly where land disposal, the site where the not available or where to the remove for economic hauling. Properly the design are carefully operated incinerator can be located adjustment to a process plant and can be adjusted to handle a variety and quantity of waste. Not only can heat recovery through the steam generation reduce operating cost, but also it can save on pollution control and equipment. Which one? It can solve on the pollution control system. This one. Okay, જે recovery આપી છે આપણને recovery of the chemical pollutants, recycling processes. Okay, that can be the variety of quantity of waste. Not only can be same generation reduce operating cost, but also it can save on the pollution control requirement equipment. Additionally, the reduced in the small fractions of the original weight and volume of the waste and may be acceptable for landfill. The pyrolysis process જોઈએ end. Okay, first process માં આપણે શું જોયું? Simply the solid waste disposal in the 4 types. Okay, the first one is recycling and chemical conversion. Second one જોયું આપણે incineration. Third one જોઈશું આપણે pyrolysis and last one is the fourth one જે solid waste disposal ની method છે. Okay,
એમાં વિચ મેથડ ઇઝ ધ મોસ્ટ એક્સેપ્ટેબલ તે જોવાની છે, ઇઝ જે આપણે ચૂઝ કરવાની છે. ઓકે, કોઈ બી તમે સર્ચ કરી શકો કે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલમાં બેસ્ટ મેથડ કઈ છે, એ બાબતમાં તમે એક પ્રોજેક્ટના વર્ક બી કામ કરી શકો છો ડિઝાઇન એન્જિનિયરિંગ માટે. ઓકે okay, this is the incineration, the control oxidation part for a solid, liquid or gaseous combustible for a waste to final product or carbon dioxide, water and ash is known as the incineration કહેવાય એને. ઓકે, હવે લાસ્ટ ટુ પાર્ટ છે પાયરોલિસિસ અને લેન્ડફિલ, એનું આપણે ડિસ્કસ કરવાનું છે. ઇઝ અ 4 માર્ક્સ થિયરી ઇન જીટીયુ એક્ઝામ, જેમાં તમે 4 મેથડ યાદ રાખવાની છે. તમે કોઈ બી રીતે તમે થિયરિકલ એક્સપ્લેન કરી શકો, પછી મેઇન કન્ટેન્ટ સબ પોઈન્ટ્સમાં તમારે લખવાનું રહેશે. ઓકે, તો pyrolysis, the most acceptable route to recycling waste in the future, maybe pyrolytic technique. હવે જે મોસ્ટ એક્સેપ્ટેબલ રૂટ છે રિસાયકલિંગ વેસ્ટ ઇન ધ ફ્યુચર, maybe through the pyrolytic technique in which the waste are heated in air free chamber at a temperature is high, the 1650. Okay, our pyrolysis seems to provide the several advantages over in incineration. This system encountered far the fewer air pollution problems. They handle a larger throughputs, the resulting in lower capital cost. એનો કોસ્ટ ઓછો છે. હવે મેઇન પોઈન્ટ આ છે, the most acceptable route to recycling waste in the future, but maybe the through pyrolytic technique in which waste are heated in air free chamber. ઓકે, જેના માટે એર ફ્રી ચેમ્બર હોય અને ટેમ્પરેચર ઇઝ અ હાઈ એઝ અ 1650 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આ ખાસ યાદ રાખજો, 1650 ડિગ્રી સેલ્સિયસ એટલા તાપમાન એને એ કરવાનું આવે. The pyrolysis seems to provide several advantages over in incineration. This system encounter far fewer air pollution problem. Okay, કયા કયા પ્રોબ્લેમ્સ છે ઇન્સિનરેશન? This system encounter far fewer air pollution problem, then handle larger throughputs resulting in a lower capital cost માટે છે. Provide their own fuel, degrade mechanically vulnerable materials, જે સળગતું હોય તે મટીરિયલ આપણે યુઝ કરવાનું, and have to the added potential for recovering chemical or synthesis gas. Okay, this is a part of the this one pyrolysis. Okay, pyrolysis is completely over. Is the main temperature high is 1650 degree Celsius, and this system encounter fewer pollution no problem આવી શકે એમાં, અને રિઝલ્ટિંગ ઇન લોઅર કેપિટલ કોસ્ટ છે, એના માટે બહુ ઓછો કોસ્ટ લાગશે. એન્ડ ધ પ્રોવાઈડ ધર ઓન ફ્યુલ ફોર ડિગ્રેડેબલ marginally burnable material and have to the added potential for recovering chemicals or a synthesis gas. Okay, the last one is a landfill. એ જોઈ લઈએ આપણે. This one. Sanitary landfill is basically a simple technique that involves spreading and compacting solid waste into the cell. હવે લેન્ડફિલ મીન્સ જમીનમાં આપણે જે વસ્તુ પ્રોસેસ કરીએ છીએ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ માટે. સેનિટરી લેન્ડફિલ ઇઝ બેઝિકલી અ સિમ્પલ ટેકનિક માટે એનો યુઝ થાય, ઇન્વોલ્વ સ્પ્રેડિંગ એન્ડ કોમ્પેક્ટિંગ solid waste into the cells that are covered each day with soil. The care needs to be exercised that waste disposed of is in the this fashion are either inert to begin with are capable to being degraded by microbial attack or harmless compounds. Okay, the principal problem encountered in the landfill operations are the production of leaches that may be the contaminate the surrounding groundwater and the potential hazard associated with the accumulations of flammable gases produced during the degradation of the waste material. Okay, this is a principle simply.
કે પ્રોબ્લેમ્સ એન્કાઉન્ટર્ડ ફોર લેન્ડફિલ ઓપરેશન્સ માટે એનો યુઝ થાય. ઓકે, ધીસ ઇઝ ઓવર ઇન સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ. અને પ્રીવિયસ લેક્ચરમાં આપણે વોટર ટ્રીટમેન્ટ જોઈ ગયા હતા. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એની 3 મેથડ છે: ફિઝિકલ ટ્રીટમેન્ટ, કેમિકલ ટ્રીટમેન્ટ અને બાયોલોજિકલ ટ્રીટમેન્ટ. ફિઝિકલ ટ્રીટમેન્ટમાં તમારી સમ પ્રોસેસ આવે એ જોવાની રહેશે. એમાં એડઝોર્પ્શન, ડિઝોર્પ્શન, ઓકે, મેમ્બ્રેન સેપરેશન, ક્રિસ્ટલાઇઝેશન. સેકન્ડ વન છે કેમિકલ પ્રોસેસ. એમાં સમ કલર તમારે આવશે, એ કેમિકલના બિઝનેસને રિલેટેડ લખવાનું. અને બાયોલોજિકલમાં COD અને BOD, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડમાં શું થશે? કન્ઝ્યુમ ધ ઓક્સિજન્સ. ને પેલામાં શું થશે? રિમૂવલ ઓફ ધી ઓક્સિજન્સ કમ્પાઉન્ડ ઇઝ કોલ્ડ એઝ ધ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. અને CODમાં કન્ઝ્યુમ ધ ઓક્સિજન્સ, એને કહેવાય કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું નેક્સ્ટ પોઈન્ટ. થેન્ક યુ સો મચ.